હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આજે પાછા સવારના નાસ્તામાં ચીકુ શેક મમ્મીએ બનાવી નાખ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો, બની ગયો છે ચીકુ શેક અહીંયા. તો ચાલો બધા ચીકુ શેક પીવા આવી જાઓ. ગાઈઝ, તો આજે બપોરે બનાવવાનું છે ટીંડોરા બટેટાનું શાક. અહીંયા ટીંડોરા અને બટેટા કટિંગ કરી નાખ્યા છે અને અહીંયા શાક બનાવવા માટે તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે. ચાલો તો હવે શાકને એવું બનાવી નાખીએ. ગાઈસ, તો ટીંડોરાની સબ્જી બની ગઈ છે અને અહીંયા મમ્મી બનાવે છે રોટલી. મમ્મી હર હર મહાદેવ. અહીંયા ફટાફટ કામ કરતી. હા, આજ તો મારે સ્કૂલે જવાનું છે. તો ગાઈસ, આજે જમવામાં છે રોટલી, ટીંડોરા બટેટાનું શાક, છાશ, કેરી છે અને લાડવા છે. આવી જાઓ તમે બધા પણ જમવા માટે. ગાઈસ, તો હું સ્કૂલેથી આવી ગઈ છું અને અત્યારે મમ્મી અહીંયા બનાવે છે પાત્રા માટે મસાલો. મમ્મી આજે પાત્રા બનાવવાના છે. હા, આજે મમ્મી વહેલા બનાવે છે કેમ કે એમને સાંજે જવાનું છે બેસણામાં, એટલે અત્યારે વાગ્યા છે 4:30. અત્યારથી જ એમણે રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે. મમ્મી આજે વહેલું જવાનું છે બેસણામાં, એટલે વહેલા રસોઈ શરૂ કરી દીધી છે. હા, અહીંયા મમ્મી બનાવે છે ચણાનો લોટ અને બીજામાં શું શું નાખ્યું મમ્મી? બધા જ મસાલા નાખ્યા છે. મીઠું, મરચું, લીંબુ, ખાંડ, ધાણા જીરું. તો ગાઈઝ, અહીંયા મમ્મી પાત્રાના રોલ બનાવે છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ અહીંયા એક રોલ બનાવીને મૂકી દીધો છે. આ તો ગરમ છે મમ્મી. અહીંયા એક રોલ મૂકી દીધો છે. કેમેરો ખરાબ કરી નાખ્યો આ રોલે મારો. અને અહીંયા મમ્મી બનાવે છે, તમે જોઈ શકો છો. ગાઈઝ, તો આજે મમ્મી પાછી લાપસી બનાવે છે. આજે મંગળવાર છે. ગાઈઝ, તો અહીંયા લાપસી બની ગઈ છે. અહીંયા સંધ્યા આરતી કરે છે અને અહીંયા મમ્મી કરે છે ધૂપ, તમે જોઈ શકો છો. અહીંયા કોલસો ગરમ કરે છે. અહીંયા લાપસી તૈયાર કરી નાખી છે પ્રસાદીની. આ સાથે હું મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, બાય બાય.